જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારે એક નવા બ્લોગમાં. તો આજે આપણે બ્લોગિંગની શરૂઆત 10:30 થી 11:30 વાગ્યાના વચ્ચે થાય છે. અને અત્યારે ભાત પણ નથી બનતા, દાળ એટલી બફાઈ છે. ભાત માટે ગરમ પાણી થઈ ગયું છે, શાક સુધારાઈ ગયું છે બરોબર. કેમ કે બાટલો પૂરો થવાનો હતો ને એટલે ધીમે ધીમે હાલતું હતું. આજે બુધવાર છે એટલે થોડુંક આપણે નિરાશ હોય બરોબર. કેમ કે રોજ તો છોકરાને કારખાનો ચાલુ હોય એટલે વેલી ટિફિન દેવાની હોય. આજે વાંધો ના આવે, 1 વાગી જાય તો બી બરોબર. એટલે આજે થોડીક આપણે પણ નિરાશ રાખીએ. બુધવાર હોય ને તેથી ટિફિન તો બનાવવું જ પડે, પણ તો પણ આપણે ટાઈમે પહોંચી જશે બરોબર. તો ચાલો ફટાફટ બફવા માટે રાખી દઈએ અને દાળ કાઢી લઈએ અને શાક પણ બફવા માટે રાખી દઈએ. તો આજે આપણે ટિફિનમાં દઈ રહ્યા છીએ ગુવાર બટેકાનું શાક બરોબર. તો ચાલો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીએ થોડીક જ વારમાં. તો અહીંયા હવે આપણા ભાત બફાઈ ગયા જોઈ શકો છો, ભાત બફાઈ ગયા છે. હવે આપણે વઘાર કરીશું દાળનો વઘાર કરી લઈએ. એટલી વારમાં શાક પણ આપણું બફાઈ જશે. અહીંયા નીચે લોટ ચાલવાનો ચાલુ છે. તો ચાલો ભાતને ઉતારી દઈએ નીચે. આવડું મોટું રસોડું પણ જગ્યા જ નહીં. વાસણ ક્યાં આમ કરવાના, આમથી આમ કરવાના. 3-4 જણા હોય તો રસોડામાં ભટકા રાખે. ચાલો લોટ બદલાઈ ગયો છે. નમસ્તે ગુજરાતી આવી ગઈ છે. એનું આજે હતું સંસ્કૃતનું પેપર. લોટ ને કેવું ગયું? તો આ કેક ખાય હમણાં. મેં રોટલી શેકવા પણ ઊભી રહી ગઈ છે. તો આપણે ફટાફટ રોટલી બનાવી લઈએ કે ટિફિન વાળા આવી ગયા છે. બની રહી છે. અને આ મારી છોકરીને ખબર છે તમને નમસ્તે કે મને રોટલી બનાવતા નથી આવડતું. મને રોટલી બનાવતા નથી આવડતું. બરોબર. ઓકે કઈ કે પણ મનમાં બબડે જોરથી બોલ. મને કે રોટલી બનાવતા નથી આવડતું. પોતે ભારતનો નકશો. હું થોડીક સાઈડમાં ગઈ તો એને રોટલી ચાલુ કરી દીધી. જુઓ બનાવવાનું. ચાલો હવે ફસી ભારતનો નકશો સમજો. ભારતનો નકશો સેમ ભારતનો નકશો હે આ જો. ચાલો ફ્રેન્ડ, તો ફાઇનલી બસ રસોઈ આપણે તૈયાર થઈ ગઈ છે. તો આજે આપણે શાકમાં બનાવેલું છે ગુવાર બટેકાનું શાક. ભાત બનાવેલા છે. રોટલી છે. આજે ઓછી રોટલી છે કેમ કે આજે બુધવાર છે ને દુકાનવાળા છોકરાઓની નથી આજે ટિફિન, એટલા માટે સલાડ અને આમાં આપણી દાળ બરોબર. તો ચાલો હવે બનાવી તો લીધું છે. ફટાફટ 5 મિનિટમાં ટિફિન ભરી દઈએ. હાલો ફ્રેન્ડ્સ, તો સાંજના 5:30 વાગી ગયા છે. અને હજી બપોરે રાજુ સામાન લઈ આવ્યા હતા 3:30 જેવા ટાઈમે. બપોરે એ અત્યારે ગોઠવી રહ્યા છે. તો અહીંયા અમારે બધું સામાન રાખતા હોય. આ ખાનું તમે પાછળ જોઈ શકો છો. આમાં બધું કઠોર અમે ભરતા હોય. તો એ અત્યારે નીચે ઉતારી રહી છે. પન્ના મેડમ અમારા એમાં ભરવાનું છે. કોથળા છે બહાર. તો એ નીચે આવું છું હમણાં હું. કોથળા બહારથી લઈ આવું પછી સામાન ભરી દઈએ આપણે બરાબર.
જોઈ શકો છો તમે રસોડાનું બધું સામાન જોઈ લ્યો. કઠોળથી માંડીને અહીંયા આપણે ડબરા પણ ઉતારી દીધા છે નીચે. તો ચાલો ફટાફટ હવે આ ડબરામાં આપણે નાખી દઈશું કઠોળ. અત્યારે આ રસોડાનું સામાન આવી ગયું છે. આટલું સામાન હોય બરોબર. બાકીનો 2 બાજકા બહાર પડ્યા છે, એમાં લોટ છે ને ચોખા છે. બાકીની આટલી વસ્તુ લઈ આવ્યા. આ ફક્ત અઠવાડિયાની વસ્તુ છે. આટલી વસ્તુ અમારે અઠવાડિયું ચાલે. અઠવાડિયાની આપણી બધી વસ્તુ લઈ આવ્યા છે. તો ચાલો ફટાફટ. ચાલો અહીંયા ફાઇનલી અમે લોકોએ બધું ગોઠવી દીધું છે. તો આ મારું મસાલાનું ખાનું છે. આ તમે જોઈ શકો છો. આ છે અમારું મસાલાનું ખાનું. બધા મસાલા અહીંયા ભરી દીધા છે. તમે મારી પાછળ જોઈ શકો છો. તો બધું સામાન આજે રસોડાનું આવી ગયું. તો આપણે રસોડાનું સામાન પણ ભરી દીધું છે. તમે જોઈ શકો છો. આ જોઈ લ્યો. આટલું સામાન અમારે અઠવાડિયે ભરાય. તો સરસ મજાનું ગોઠવીને આપણે રાખી દીધું છે. આ જોઈ શકો છો તમે. બધા મસાલા પણ આવી ગયા. બધી વસ્તુ આવી ગઈ છે. અને આ અમારી જે અલગ અલગ ટિફિનો જાતી હોય એ ડબરા પણ ઉપર છે. બાકીનો સામાન અમારી એ છે. જે વધારાનું હોય એ આમાં રાખીએ અમે. અને જે આપણે રેગ્યુલર વાપરતા હોય એ આ ખાનામાં રાખીએ. બાકીનો કોઠારૂમમાં હોય. અને 2 હાલો ફ્રેન્ડ્સ, તો સાંજના ટિફિનમાં તો આજે આપણને મોડું થઈ ગયું, કેમ કે 6:30 થઈ ગયા છે. અને અત્યારે અમે કાંઈ તૈયારી નથી કરી, કેમ કે રસોડાનું સામાન આવ્યું હતું ને એ અમે બધું ગોઠવતા હતા. તો મોડું થઈ ગયું. તો અત્યારે હવે અમે છે ને સેવ ટમેટાનું શાક, ખીચડી અને આ સરગવાનું શાક આપી રહ્યા છીએ. કેમ કે કેટલા દિવસથી સરગવો આવ્યો હતો. તો ફટાફટ એને આપણે હવે આવી રીતના છાલ ઉતારી અને કટિંગ કરશું. તો બનાવીએ કેવો બનશે આજે જોઈએ, કે ચણા લોટવાળો બનાવીએ કે સાદો જ બનાવીએ. બરાબર, તો વિડીયો છેલ્લે સુધી જોજો. અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ. તો અહીંયા મારી ખીચડી થઈ ગઈ છે. ખીચડી વખાઈ ગઈ છે. અને આ બાજુ અત્યારે હું બનાવી રહી છું સેવ ટમેટાનું શાક. અને આમાં મેં સરગવો બાફી દીધો છે, કેમ કે છોકરાને સરગવાનું શાક પણ દેવાનું છે એટલા માટે. બરોબર, તો ચાલો ફટાફટ સેવ ટમેટાનું શાકનો વઘાર કરી લઈએ આપણે. સેવ ટમેટા ચડે, ભાત તો બની ગયા છે. પછી આપણે સરગવાના શાકનો વઘાર કરી લઈએ. કેમ કે 2 શાક દેવાના છે અને ટાઈમ આપણી પાસે સાવ ઓછો છે. ફટોફટ ટાઈમ છે એટલા માટે. તો અહીંયા આપણે સરગવો પણ બફાઈ ગયો છે. આ કિલો સરગવો છે. કિલો સરગવો માર્કેટ ગઈ હતી ત્યાં લઈ આવી હતી. તો સરગવો છે કિલો. તો એનો આપણે વઘાર કરી રહ્યા છીએ. તો આ ચણા લોટ પલાળી લીધો છે. ચણા લોટ વાળો સરગવો બનાવું છું. બરોબર. હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે છોકરાઓ માટે સરસ મજાનું અહીંયા સરગવાનું શાક ચણા લોટ વાળું બનાવેલું છે. આ તમે જોઈ શકો છો. ગ્રેવી વાળું શાક છે. અને આ સેવ ટમેટાનું શાક, રોટલી અને આ છે ખીચડી. ખીચડી તો અમારે હોય જ છે, રોજ તમને ખબર જ છે. બરોબર, તો ચાલો વાગી ગયા છે 7:30, એટલે આપણે ટિફિન પણ ભરી લઈશું.